નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત કરીએ ગુજરાતના હવામાનની. તો ગુજરાતના હવામાનમાં ફરી એકવાર બેવડી સ્થિતિ સર્જાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના એક ભાગમાં વરસાદી માહોલ તો બીજા ભાગમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમરેલી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે. તો કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણના કારણે ખેડૂતો તેમજ સામાન્ય જનજીવન પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત રહેશે. હવામાન શુષ્ક રહેવાની સાથે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે. ગરમી અને ભેજના વધતા પ્રમાણના કારણે લોકોને તીવ્ર ઉકળાટ અને હીટવેવ જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. હવે વાત કરીએ ઉત્તરકાશીમાં શનિવારે રાત્રે ભાગીરથી નદીની વચ્ચે એક ટાપુ પર ફસાયેલા 2 યુવાનોને એસડીઆરએફ દ્વારા એક સાહસિક બચાવ કામગીરી દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. મળતી માહિતી મુજબ એસડીઆરએફ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જોરદાર પ્રવાહ તેમજ અંધારા વચ્ચે દોરડા બચાવ તકનીકની મદદથી બંને યુવાનોને બચાવી લેવામાં આવ્યા. બચાવ પછી બંનેને નદીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા. ફસાયેલા યુવાનો મુંબઈના મલાડના રહેવાસી છે. તો ભાગીરથી નદીમાં જે આ લાઈવ રેસ્ક્યુના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં એસડીઆરએફની ટીમના જવાનોની બહાદુરી, જેમણે આટલા અંધારા વચ્ચે નદીના આટલા જોરદાર પ્રવાહ વચ્ચે યુવકોનું રેસ્ક્યુ કર્યું, સફળ રેસ્ક્યુ કર્યું છે એસડીઆરએફની ટીમે. તેમની આ કામગીરી બદલ લોકો તેમની આ સાહસિક કામગીરીને બિરદાવી રહ્યા છે. તો આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે અંધારું છે અને અંધારા વચ્ચે આ રેસ્ક્યુ ઓપરેશન પાર પડાયું. તો યુપીમાં મારામારીના એક બનાવનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો હરદોઈનો છે, જ્યાં કેરીના રસ પીધા બાદ પૈસાની બાબતે એક વેપારીને ઢોર માર મારવામાં આવ્યો. કેરીના રસ માટે પૈસા માંગતા કેટલાક યુવકોએ દુર્વ્યવહાર કરીને વેપારીને લાકડીઓ અને ઈંટો તેમજ લાતો અને મુક્કાઓથી હુમલો કર્યો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તો સુરતના બારડોલી તાલુકાના નાડીદા ગામે મીંઢોણા નદીમાં મૃત મરઘાઓનો નિકાલ કરવા તંત્ર દોડતું થયું. મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના પગલે ઉભા થયેલા ભયના પગલે સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. નદી કિનારે ખૂબ જ મોટી સંખ્યામાં મરેલા મરઘા મળી આવતા તાત્કાલિક ધોરણે પશુ ચિકિત્સકોની મદદ લેવામાં આવી. ઘટનાની ગંભીરતાને જોઈને નાડીદા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. સરપંચે મરઘા ફેંકનાર ટેમ્પો ચાલક સહિત અજાણ્યા શખ્સો વિરુદ્ધ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. મીંઢોળા નદીના પુલ પાસે કોઈ ઈસમો આઈસર ટેમ્પામાં મરેલા મરઘાનું જાહેર સ્થળે નિકાલ કરે છે તેવું જાણવા મળેલ, જેથી અમે આજરોજ સવારે 10 વાગ્યાના અરસામાં સ્થળ પર પહોંચી મરેલા મરઘાને જાહેર સ્થળે નદી તેનો નિકાલ કરતા હતા તે અટકાવેલા છે. તે આઈસરને પોલીસ સ્ટેશન તથા વેટરનિટી ડોક્ટરે સ્થળ પર આવી મરઘાનું સેમ્પલ લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલેલ છે. ગોંડલના ભગવતપરામાં 20 મેની રાત્રે નિલેશભાઈ શેખની છરી અને લાકડીના ઘા મારી હત્યા કરાઈ હતી. રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા પોલીસે ઝડપભેર કાર્યવાહી કરી અને 2 આરોપીઓને ઝડપી પાડ્યા. આ આરોપીઓને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા. જોકે આરોપીઓના ઘટના સ્થળે પગ મૂકતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ. મૃતકના પરિવારજનો અને સ્થાનિક મહિલાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો. મહિલાઓએ આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો, જેના કારણે તંગદિલી સર્જાતા પોલીસે બંને આરોપીઓને તાત્કાલિક સ્થળ પરથી ખસેડી દીધા. ઘરના મોભીના હત્યારાને જોઈને વિફરેલી મહિલાઓએ પોલીસ બંદોબસ્ત વચ્ચે જ ભારે ચીચિયારીઓ શરૂ કરી દીધી. રોષે ભરાયેલી મહિલાઓએ ન્યાયની માંગ સાથે આકરા સૂત્રોચ્ચાર કર્યા. માંગ કરવામાં આવી હતી કે મારો તમે અમારી સામે, એક ધોકો ન માર્યો ને વયા ગયા. હવે આગામી તમારી શું માંગ કરે છે? અમારી માંગ છે કે અમારી સામે એને મારો, સજા મળવી જોઈએ એને. અને ગાંઠના પોલીસ વાળા એમ કહીને ગયા કે
અમારી ઉપર કેસ થાય શેનો કેસ થાય અમારા ઘરનું માણા અમારું ગીસે એનું કોઈનું ગીસે અત્યારે પોલીસ તેડીને આવ્યા તો અમને હું મોઢું દેખાડવા આવ્યા અમને બે ધોકા મારી નજરે પોલીસે મારી નહીં ઉપર જતા અમને ધમકી મારી કે તમારી ઉપર કેસ અમે વધારે લાગુ કરશું. એને 2 દી પહેલા મારી નાખવામાં આવ્યા છે. રાતે 3 વાગે કોઈને ખબર નહોતી, કોઈને જાણ નહોતી, મારી નાખવામાં આવ્યા છે. ને માર્યો છે આ કોઈના બાપને માર્યો છે તો અમારે હક બને છે એટલો મારવાનો. એ લોકોએ અમારી સામે એક ધોકો ન માર્યો, અમને ન મારવા દીધા. અને બીજા નંબરમાં એના જે મોટા સાહેબ આવ્યા હતા એને એમ કીધું કે હવે તમે તમારી ઉપર કેસ કરશું અને તમારો કેસ હા બોધો કરી નાખશું એમ કહીને ગયા છે. અમને અમારી માંગ એ છે કે ફાંસીની સજા જ આપો. ઓકે. આટલા બધા ખૂન કરીને પછી જાય તો એને ફાંસીની સજા જ થવી જોઈએ. તો મહીસાગર જિલ્લામાં નલ સે જલ કૌભાંડનો મામલો સામે આવ્યો છે. નલ સે જલ કૌભાંડ મામલે વધુ 2ની ધરપકડ. વાડીનાથ ગામના સરપંચ કમ કોન્ટ્રાક્ટર નરેન્દ્ર પટેલની ધરપકડ થઈ છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા બાબુસિંહ રાઠોડ નામના વ્યક્તિની પણ ધરપકડ કરાઈ. નરેન્દ્ર પટેલે 8 જેટલા ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી કરી હતી. બાબુસિંહ રાઠોડે જોખા, શિવરાજપુર અને છલાબારિયાના મુવાડા ગામની પાણી સમિતિના બેંક ખાતામાંથી 35,85,000 રૂપિયા પોતાના ખાતામાં લીધા હોવાનો આરોપ છે. નલ સે જલનું કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું, જે બાદ સીઆઈડી ક્રાઇમ વડોદરા દ્વારા તાત્કાલિક વાસ્મો યુનિટ મેનેજર તેમજ કચેરીના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. અગાઉ પણ કેટલાક કોન્ટ્રાક્ટરોની ધરપકડ થઈ ચૂકી છે. તો આજે વાત કરીએ દેશભરમાં સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષા 2026. દેશભરના કુલ 83 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન. આ વર્ષે ઉમેદવારોની સુવિધા માટે ભુવનેશ્વર, કાનપુર અને મેરઠ સહિત 3 નવા કેન્દ્રો ઉમેરાયા છે. 3 નવા કેન્દ્રો ઉમેરાતા હાલના કેન્દ્રો પરનું ભારણ હળવું થયું છે. 3 નવા ઉમેરાયેલા કેન્દ્રો માટે 23,000થી વધુ ઉમેદવારોએ પસંદગી કરી. પરીક્ષાને લઈને તમામ કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉમેદવારોને સમય પહેલા કેન્દ્ર પર પહોંચવા સૂચના અપાઈ. તો યુપીએસસી માટેની પ્રિલિમ પરીક્ષા માટે અમદાવાદના 51 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 2 શિફ્ટમાં પરીક્ષા યોજાશે. પ્રથમ સવારે 9 વાગે પરીક્ષા શરૂ થઈ તો બીજી પરીક્ષા 2:30 વાગ્યે શરૂ થશે. નીટ પેપર લીક થયા બાદ સિવિલ સર્વિસીસ માટેની પરીક્ષા હોવાથી કડક બંદોબસ્ત સાથે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ તરફ રાજકોટ શહેરમાં 2400થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. શહેરમાં કુલ 9 કેન્દ્ર પર યુપીએસસીની પરીક્ષાનું આયોજન થયું છે. રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ પહોંચ્યા. દિવસ દરમિયાન કુલ 2 પેપર લેવામાં આવશે. આઈએએસ અને આઈપીએસ અધિકારી બનવા માટે આ પરીક્ષા ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. શહેરના તમામ 9 પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેન્દ્રમાં પ્રવેશ પહેલા ઉમેદવારોનું કડક ચેકિંગ કરવામાં આવ્યું. કેન્દ્ર સંચાલકના જણાવ્યા અનુસાર આ પરીક્ષા દરમિયાન સીસીટીવી કેમેરા નથી લગાવી શકાતા. પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર પર જામર લગાવવાની વ્યવસ્થા છે. ડિજિટલ ચેકિંગ કરીને જ જવા દે એટલે ગેરરીતિ થવાનો પ્રશ્ન નથી. અંદર સીસીટીવી એલાઉ નથી આમાં અને જામરની ને એની બધી વ્યવસ્થા રાખેલ છે તંત્ર દ્વારા બહુ વ્યવસ્થિત, એટલે કોઈ ગેરરીતિ થવાનો પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી. રાજકોટમાં જે યુપીએસસીની પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે પરીક્ષા કેન્દ્રો પર પણ જે અત્યારે પોલીસનું જે ચેકિંગ થઈ રહ્યું, પોલીસ દ્વારા જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ઉમેદવારોનું ચેકિંગ કરીને તેમને અત્યારે જે છે પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જે રીતે આ યુપીએસસીની પરીક્ષા છે તે ક્યાંક ઉમેદવારો માટે પણ ખૂબ મહત્વની જે માનવામાં આવતી હોય છે. આ પરીક્ષાને લઈને અત્યારે ઉમેદવારો છે તેઓ અત્યારે પહોંચી રહ્યા છે. જે રીતના અહીંયા અન્ય ઉમેદવારો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતે અહીંયા પહોંચ્યા છો, બેન શું કહેશો, આજે યુપીએસસીની એક્ઝામ આપવા માટે આવ્યા છો, શું આશા છે? ट्राई करेंगे, अभी देखिए कैसा लगता है, मतलब अभी कुछ बोल नहीं सकते ऐसा. आप कहाँ से आ रहे हैं? गांधीधाम. और कितनी मेहनत की थी आज के एग्जाम के लिए? ठीक ठाक. ખાસ કરીને અત્યારે ઉમેદવારો છે તે પણ પહોંચી રહ્યા છે. આપણે ઉમેદવારોના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે અહીંયા તેમના વાલીઓ, તેમના પરિવારજનો છે તેઓ પણ પહોંચ્યા છે. બેન क्या कहेंगे आप यहाँ पे आप पहुँचे हैं, किसकी एग्जाम है? यूपीएससी के लिए आए हैं, कोशिश करेंगे कि कंप्लीट हो जाए. आप कहाँ से आ रहे हैं? गांधीधाम से ही हैं, हम साथ में हैं. आज की एग्जाम कितनी इम्पोर्टेंट है आपके लिए? बहुत इम्पोर्टेंट रखती है. इसमें क्लियर होते हैं तो बहुत अच्छी बात है, आगे बढ़ने में.
ખાસ કરીને જે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી અત્યારે ઉમેદવારો પહોંચી રહ્યા છે અને પરીક્ષાઓ આ માટેની જે છે પૂરતી તૈયારીઓ કરી રહ્યા છે. પરીક્ષા છે નિર્વિઘ્ન લેવાય તેવું હાલ ઉમેદવારો પણ ઈચ્છી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આગળ વાત કરીએ સીબીએસઈ પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન ટેકનિકલ વિક્ષેપો અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ફરિયાદોને ગંભીરતાથી લેતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સર્વર ડાઉનટાઇમ, પેમેન્ટ ગેટવે ગ્લિચ અને ઓપરેશનલ લેબ્સ અંગે વિગતવાર અહેવાલો માંગ્યા. અધિકારીઓને તકનીકી નિષ્ફળતાઓ પાછળના કારણો, તૈયારીના પગલાં અને પ્રક્રિયાના સંચાલનમાં સામેલ એજન્સીઓની જવાબદારી સમજાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું. આગળ વાત કરીએ ગીર સોમનાથમાં ડીઝલની કટોકટી વચ્ચે ખેડૂતો મુશ્કેલીના વંટોળમાં સપડાયા છે. ચોમાસા પૂર્વે ખેતીકામની તૈયારીના સૌથી અગત્યના સમયે ડીઝલ ન મળતા ખેડૂતો એક પેટ્રોલ પંપ પરથી બીજા પેટ્રોલ પંપ સુધી ધક્કા ખાઈ રહ્યા છે. કોડીનાર, ગીર ગઢડા અને ઉના વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર છે. જ્યાં ડીઝલનો ટેન્કર પહોંચે ત્યાં ટ્રેક્ટર અને ડબ્બા સાથે ખેડૂતોની પણ લાંબી લાઈનો લાગી જાય છે. ઉનાના કેસરિયા વિસ્તારમાં તો મોડી રાત્રે ટેન્કર પહોંચતા ખેડૂતો રાતભર રાહ જોતા નજરે પડ્યા. વાવણી અને પાક ઉત્પાદન પર સીધી અસર થવાની ભીતિ ઊભી થઈ છે. ખેડૂતો સરકાર અને તેલ કંપનીઓ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક પૂરતો ડીઝલ પુરવઠો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર ડીઝલ નહીં મળે તો સમગ્ર કૃષિ વ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે. હવે અત્યારે ડીઝલ લેવા ખેડૂત ઉપર અત્યારે ખેડૂતની સિઝન છે, બરોબર. ખેતરું બધા સુધારવાના છે, બરોબર. 50% ખેતરું સુધરા નથી ને અત્યારે ડીઝલ અહીંયા 20 લીટર આપે. 20 લીટરમાં થાય હું 7 કલાક હાલે ટ્રેક્ટર, કોઈ 6 કલાક હાલે ટ્રેક્ટર. 4 વાગ્યાને આવ્યા છે. હવે ઘડીક અહીંયા ચાલુ રાખ્યું ને અત્યારે એ લોકોએ બંધ કરી દીધું કે ડીઝલ નથી. ટ્રેક્ટર લઈને અહીંયા ધક્કા ખબર આવે. હવે રસ્તામાં મારું 5 લીટર તો વહી જાય ડીઝલ. ટ્રેક્ટર અત્યારે ડીઝલ મળતું જ નથી, બરાબર. કાલે હું કોડીનાર ગયો તો, આજે ગઢડા ગયો તો, અત્યારે અહીં કેસરી આવ્યો, બરાબર. ક્યાંય ડીઝલ મળતું નથી. ખેડૂતો તો હેરાન થાય. અત્યારે વાવણી આવી, બરાબર. ખેડવાના અટાણે હાંડા છે અત્યારે 50 ટ્રેક્ટર છે. તો જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપના નવા શાસનની વિધિવત શરૂઆત થઈ. પ્રમુખ તરીકે લીનાબેન કાવાણી, ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ ચુડાસમા અને કારોબારી ચેરમેન તરીકે રતિલાલ લાડાણીની વરણી કરવામાં આવી. કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોએ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો. ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. માણાવદર, માંગરોળ અને કેશોદના ધારાસભ્ય તેમજ આગેવાનોએ નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી. નવનિયુક્ત હોદ્દેદારોએ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અમોની જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના તમામ તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો વધારેમાં વધારે પ્રમાણમાં તેમજ સમય મર્યાદા અનુસાર કરીશું. સારી રીતે થાય તે માટે જિલ્લા પંચાયતના સૌ સભ્યો પ્રતિબદ્ધ છીએ. જિલ્લાના સૌ નાગરિકોની સુખાકારી માટે પાયાની સુવિધાઓ માટેના વિકાસના કામો સત્વર ઉપલબ્ધ કરવામાં આવે છે. આ તકે તમામ જિલ્લા પંચાયતના સૌ સભ્યો તેમજ જિલ્લાના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર છે. 30 સભ્યો છે. 30 સભ્યોમાંથી 23 સભ્યો અમારી ભારતીય જનતા પાર્ટીના જનાધાર લોકોએ આપ્યો છે. એટલે જૂનાગઢ જિલ્લાના વિકાસ કરવા માટે બેન છે પ્રમુખ અમારા લીનાબેન અને હું સાથે અમારી ભાજપની ટીમ અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો સાથે મળી જિલ્લાના વિકાસમાં સરકારશ્રી તરફથી અનેકવિધ યોજનાઓ આવી છે. તે ગામડામાં છેવાડાના માનવી સુધી પહોંચે એના માટેના અમારા સૌ પ્રથમ પ્રયાસો રહેશે. આ સિવાય બીજા કોઈ ઉમેદવાર નહીં હતા, એટલે બિનહરીફ લીનાબેન વિપુલકુમાર કાવાણીની જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રમુખ તરીકે વરણી થઈ છે. અને આ જ રીતે ઉપપ્રમુખના પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી જેઠાભાઈ પુંજાભાઈ ચુડાસમાએ ઉમેદવારી કરી હતી. આ સિવાય બીજા કોઈ ઉમેદવાર નહીં હતા, એટલે ઉપપ્રમુખના પદ માટે પણ બિનહરીફ જેઠાભાઈ પુંજાભાઈ ચુડાસમાની વરણી થઈ છે. બંને પ્રમુખ અને ઉપપ્રમુખને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
તો ફિટ ઇન્ડિયા અંતર્ગત કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા અમદાવાદમાં સન્ડે ઓન સાયકલ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, બોલિવૂડ ખ્યાતનામ એક્ટર અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાના પણ ઉપસ્થિત રહ્યા. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી સંઘવી અને આયુષ્માન ખુરાનાએ સાયકલ ચલાવી ફિટનેસનો સંદેશ આપ્યો. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદીએ વીકમાં એકવાર સાયકલ સવારી કરી ઇંધણ બચાવવા અને ફિટ રહેવા અપીલ કરી છે. સમગ્ર દેશની અંદર ફિટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવે છે. સન્ડે ઓન સાયકલની આ 75મી એડિશન છે. આ બંને પ્રસંગને ધ્યાનમાં રાખીને આજે સમગ્ર દેશની અંદર 8000થી વધારે સ્થાનો પર સન્ડે ઓન મનસુખભાઈ માંડવિયાજીના સન્ડે ઓન સાયકલના પ્રયાસથી આજે આખું અમદાવાદ તૈયાર થઈ ગયું વહેલી સવારે. गुजराती काम के लिए तो पूरी रात जाग लेगा, लेकिन फिटनेस के लिए 5 बजे उठना मतलब ये बहुत बड़ा कठिन समस्या है. It's really interesting, it's very encouraging, it's highly futuristic. Futuristic इसलिए क्योंकि हमारे देश में स्पोर्ट्स का कल्चर इनकलकेट हो रहा है. It's not just an extra curricular activity, it's aspirational, it's inspirational. And ये सिर्फ जो स्पोर्ट्स है, ये सिर्फ खिलाड़ी का बलिदान नहीं है, पूरे परिवार का बलिदान है. मेरे काफ़ी फ्रेंड स्पोर्ट्स पर्सन्स हैं. सुबह उठकर 4 बजे उनके पेरेंट्स को उठना पड़ता है. सो इट्स रियली डिफिकल्ट फॉर पेरेंट्स ऑल्सो. तो ये उनकी जीत है, हमारे स्टेट की जीत है, हमारे देश की जीत है. તો વાત કરીએ સાબરકાંઠામાં સ્ટ્રેટ હાઈવે નજીક દીપડાના આંટાફેરા જોવા મળ્યા. વિજયનગરના પાલ ચેકપોસ્ટ પાસે દીપડો દેખાયો. હાઈવે પર દીપડો દેખાતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ. રાત્રિ દરમિયાન અહીંથી હજારો વાહન ચાલકો પસાર થાય છે. વાહન ચાલકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. દીપડાનો વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં ભય ફેલાયો. દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની વન વિભાગને માંગ. તો આ દીપડાના આંટાફેરાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સ્ટ્રેટ હાઈવે પરના દ્રશ્યો છે. નોંધે છે કે અહીં હજારો વાહન ચાલકો દરરોજ પસાર થાય છે, ત્યારે દીપડાના આંટાફેરાથી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે. ઈશાન, હાલ આ જંગલી પ્રાણીઓની અવરજવર રહેણાંક વિસ્તારમાં હાઈવે નજીક વધી રહી છે, શું કાર્યવાહી? હજી ચોક્કસ કે સાબરકાંઠાનો વિજયનગર વિસ્તાર એવો છે કે જ્યાં જંગલી પ્રાણીઓનો વસવાટ વધુ હોતો હોય છે, અને જંગલ વિસ્તાર નજીક હોવાથી ત્યાં દીપડા અને જંગલી પ્રાણીઓનો જે આંટાફેરા વધુ જોવા મળતા હોય. ત્યારે પાલ ચેકપોસ્ટ પાસે જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે પર દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા. ખાસ કરીને ત્યાંથી મોટી સંખ્યામાં વાહનો અવરજવર કરતા હોય છે. તો રાત્રિ દરમિયાન વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ લોકોની એક રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી દીપડો પાંજરે પૂજાય તેવી હાલ તો માંગ ઉઠી છે. જી પ્રીતિ. જી આભાર માહિતી આપવા બદલ. એક બાજુ પેટ્રોલ પંપ પર લાઈનો યથાવત છે, બીજી બાજુ પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થતા લોકોએ રોષ ઠાલવ્યો છે. જુઓ ક્યાં ક્યાં ફરી લાઈનો લાગી છે અને તંત્ર શું કહી રહ્યું છે. ખેડૂતોને તકલીફ છે ને ડીઝલની પડે છે, બીજો કોઈ પ્રશ્ન નથી. તમે એક બી નેતા અહીંયા આવીને ઉભો રહ્યો હોય ને તો આપણે કહીએ. આ વેદના છે ગુજરાતના ખેડૂતોની. ફરી એકવાર રાજ્યના ખેડૂતો લાઇનમાં લાગી ગયા છે. આ વખતે લાઇન છે પેટ્રોલ અને ડીઝલ માટે. ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, છોટાઉદેપુર, આ 4 દ્રશ્યો જુઓ. સિટી અલગ અલગ છે, પરંતુ પરિસ્થિતિ એક જેવી છે. ખેડૂતો ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપ પર પહોંચ્યા છે. ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને છોટાઉદેપુરમાં ખેડૂતો સવારથી લાઇનમાં લાગી ગયા હતા. ભાવનગર શહેર સહિત જિલ્લામાં હાલ વર્તમાન સમયમાં ખેતીના કામો માટે ડીઝલની ભારે તંગી વર્તાઈ રહી છે, જેના લીધે જગતનો તાત ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે. ડીઝલ પેટ્રોલ અછત છે, મળી રહે છે, અને આ લાઈનો લાગે છે, પણ હવે ડીઝલ પેટ્રોલનો જે પ્રશ્ન છે એ લોકલ પ્રશ્ન છે. ભાવનગર જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારો સહિત જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ અલંગ હાઈવે પર પેટ્રોલ પંપ પર ડીઝલ મેળવવા માટે ખેડૂતોને 4 દિવસ સુધી પેટ્રોલ પંપો પર લાઈનો લગાવીને
ઊભા રહેવાની ફરજ પડી છે. 4 દિવસથી ડીઝલની લાઈનમાં ખેડૂત ઉભા, અમે હારે ઉભા 4 દી આવી, કેમ કે ડીઝલ છે લાઈનમાં રહેવી, 5 જણા 10 જણા ડીઝલ મળે તો બંધ થઈ પૂરું છે, પાછા ઘરે વ્યા જાય. ખેડૂતોને કેટલી તક મુશ્કેલી પડે? ખેડૂતની મુશ્કેલી પૂરેપૂરી. એટલું જ નહીં, લાઈનમાં ઊભા રહેવા છતાં તેમને પૂરતો જથ્થો ન મળતો હોવાની ખેડૂતોએ વેદના વ્યક્ત કરી હતી. બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લામાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે ખેડૂતોને 200 લીટર ડીઝલ મળે તેવી જોગવાઈ છે. આપ સૌ જનતાને જણાવવા માંગુ છું કે હાલમાં ભાવનગરમાં કોઈ પણ જગ્યાએ ડીઝલની કોઈ પણ પ્રકારની અછત અમારા ધ્યાને આવેલી નથી. અમે રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઝના સેલ્સ ઓફિસર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મીટિંગ કરીએ છીએ અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અથવા ડીઝલનો પુરવઠો નિયમિતપણે જળવાઈ રહે તે માટે અમે પ્રયત્નશીલ છીએ. આ તરફ જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ નજીક જગત પેટ્રોલ પંપ પર વાહનોની લાઈન લાગી. કલાકો લાઈનમાં ઊભા રહેવા છતાં પૂરતું ડીઝલ ન મળતું હોવાનો રિક્ષા ચાલકોએ દાવો કર્યો. 1 કલાક લાઈનમાં ઊભા છે તો ડીઝલ મળતું નથી. બરાબર, 100-200 રૂપિયાનો આપ્યા તો અમારે ધંધો કરવો કે કઈ રીતે કરવો? 2 કલાક લાઈનમાં ઊભા રહેવો કે ડીઝલ બોલાવો ઊભો રહેવો? બીજી તરફ લાગવગ ધરાવતા લોકોને સરળતાથી ડીઝલ મળી જતું હોવાના પણ લગાવ્યા આરોપ. જિલ્લા ભાજપ મહામંત્રી ઉમેશ બામરોલિયા લાઈનમાં આડે ઘૂસ્યા હોવાના આક્ષેપો થયા હતા. કેમેરામેનને કહીશ કે ઝૂમ કરે કે ભાજપના મહામંત્રીની ગાડી છે, 10 મિનિટની અંદર આવી અને સીધું ડીઝલ પુરાવે છે તેવો આક્ષેપ રિક્ષા ચાલકોએ કર્યો છે. રિક્ષા ચાલકો કલાક સુધી લાઈનમાં ઉભા રહે છે, પરંતુ ભાજપ વાળાના વારા સીધા જ આવી જાય છે. ભાજપ વાળા હોય તેને સીધું ડીઝલ મળે છે. તેનો જીવતો જાગતો દાખલો જૂનાગઢમાંથી સામે આવ્યો છે. જોકે ઉમેશ બામરોલિયાએ સ્પષ્ટતા કરી કે તેઓ 1 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ જ ડીઝલ ભરાવ્યું હતું અને આક્ષેપોને ફગાવ્યા હતા. 1 કલાકથી મારી ગાડી લાઈનમાં પડી. આ લાઈનમાં લેવી ગાડી. આ લોકો એવો આક્ષેપ કરે. તમે આમાં કોણ કે રિક્ષાવાળા? બોલો ભાઈ, રિક્ષાવાળાને પૂછો. કોઈ મારી પાસે ઇન્ટરવ્યુ છે. આ રિક્ષાવાળા નું ઉભા બધા. મારી પાસે ઇન્ટરવ્યુ છે. ઇન્ટરવ્યુ તો કોઈ તમને એવું કે રિક્ષાવાળા કે મહામંત્રીની ગાડી એટલે તમને પૂછવા આવ્યા કે આવો આક્ષેપ છે? નહીં, આક્ષેપ ખોટો ને. આ તરફ છોટાઉદેપુરના નસવાડીમાં પણ ઈંધણની અછત હોવાનો દાવો થયો. 5 કલાકે પણ ન મળ્યું ઈંધણ. વાહનોની બદલે લાઈનમાં મૂક્યા કેરબા. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં પણ ઈંધણની કટોકટીની અફવાથી લોકો સંગ્રહ કરવા પડાપડી કરી રહ્યા છે. ડીઝલ પુરાવા જાણે અધીરા બની ગયા હોય તેમ રાત દિવસ જોયા વગર બસ મિશન ડીઝલ પર લાગી ગયા. આ પંથકના ખેડૂતોએ જાણે પેટ્રોલ પંપ પર જ બેસવાનો અડ્ડો બનાવી લીધો હોય તેમ 5 કલાક સુધી લાઈનમાં બેઠા રહે છે. લોકોના આક્ષેપ છે કે પંપો પાસે ડીઝલનો જથ્થો પૂરતો નથી એટલે મર્યાદિત ડીઝલ આપવામાં આવે છે. 50 લીટર ઓછું પડે ડીઝલ, કારણ કે આ ટ્રેક્ટર લઈને આવે તો ડીઝલ હાલે, કાર્બોમાં જેટલું જોઈએ એટલું 20 લીટર હાલે. બરાબર, 20 લીટરમાં શું થવાનું હોય? ના પોઈન્ટ આવવા જવાનું 5 લીટર ડીઝલ શું પી જાય? 20 કિલોમીટર હે એવું પડે. દાવો છે કે પેટ્રોલ પંપ માલિકો ફક્ત 200નું ડીઝલ આપે છે, જેને લઈને પંપો પર લાઈન ખોટી નથી રહી. ખેડૂતો ડીઝલ મેળવવા માટે પેટ્રોલ પંપ ઉપર કેરબા લઈને 4 થી 5 કલાક લાઈનમાં બેસે છે, ત્યારે ડીઝલ મળે છે. એટલું જ નહીં, સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે લાઈનમાં માત્ર જનતાને જ ઊભા રહેવું પડે છે, નેતાઓને જલસા છે. નસવાડી તાલુકામાં 210 ગામના ખેડૂતોને ખેતર ખેડવાની સિઝન ચાલી રહી છે. ટ્રેક્ટરોમાં ડીઝલની જરૂરિયાત છે. તેવા સમયે ખેડૂતોને ડીઝલ મળતું ન હોવાથી મુશ્કેલી સર્જાઈ છે. તમે એક બી નેતા અહીંયા આવીને ઉભો રહ્યો હોય ને તો આપણે કહીએ, એકબીજાને નહીં અહીં ઉભા રહેતા. ફોન કર્યો તો ફોન નહીં ઉપાડતા. એટલે કહેવાનો મતલબ માણસ એક કાર્બોમાં 20 લીટર આપે છે, 20 લીટરમાં શું થાય? એક તરફ ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું તો બીજી તરફ દ્વારકામાંથી ડીઝલ કૌભાંડ ઝડપાયું છે. માછીમારી બોટના ટોકનના આધારે ડીઝલ મેળવી ગેરકાયદે વેચાણ કરવાના કૌભાંડનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે. ખંભાળિયા નજીકથી 1000 લીટર ડીઝલ ભરેલ પિકઅપ સાથે એક શખ્સ ઝડપાયો હતો. એસઓજીની ટીમે હરિપર ગામ નજીક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સામે વોચ ગોઠવી હતી. આ દરમિયાન પિકઅપમાંથી 4 બેરલ અને 2 કેરબા ડીઝલ મળી આવ્યું હતું. પોલીસે કુલ 2.43 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. માત્ર સંગ્રહખોરોથી જ નહીં, જનતા પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી પણ પરેશાન છે. 9 દિવસમાં સતત ત્રીજી વાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો.
પેટ્રોલ 99 રૂપિયાને પાર, 3.14નો વધારો 15 મે, 91 પૈસાનો વધારો 19 મે, 86 પૈસાનો વધારો 23 મે, 9 દિવસમાં 5નો વધારો 23 મે. મિડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધની આગ હવે ભારતીયોને પણ દઝાડવા લાગી છે. ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર તેની અસર પડી રહી છે. માત્ર 9 જ દિવસમાં જનતાને મોંઘવારીનો ત્રીજો ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે. આમ 3 થી 4 વર્ષથી સ્થિર રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ હવે નોનસ્ટોપ વધી રહ્યા છે, જે મોંઘવારીમાં પીસાતી જનતા માથે મીઠું ભભરાવા જેવી વાત છે. શનિવારે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 87 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લીટરનો ઝીકાયો છે વધારો. આ અગાઉ 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એકસાથે 3 રૂપિયાનો મોટો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 19 મેના રોજ ફરી પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું હતું. હવે શનિવારના વધારા બાદ અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 86 પૈસાનો વધારો થતા પ્રતિ લીટર ભાવ 99.7 થયો, જ્યારે ડીઝલમાં 94 પૈસાના વધારાની સાથે પ્રતિ લીટરનો ભાવ 94.99 થયો છે. તો સુરતમાં 86 પૈસાના વધારા સાથે પેટ્રોલની કિંમત 99 રૂપિયા 22 પૈસા થઈ છે, જ્યારે 94 પૈસાના વધારા સાથે ડીઝલ 95.16 રૂપિયાની સપાટીએ પહોંચ્યું. રાજકોટમાં 86 પૈસાના વધારા સાથે પેટ્રોલનો નવો ભાવ 98.96 રૂપિયા થયો, તો 94 પૈસાના વધારા સાથે ડીઝલની કિંમત 94.95 રૂપિયા થઈ. વડોદરામાં 86 પૈસાના વધારા સાથે 98.87 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ મળી રહ્યું છે, તો 94 પૈસાના વધારા સાથે ડીઝલની કિંમત 94.78 રૂપિયા થઈ ગઈ. આમ સામાન્ય જનતા માટે ચિંતાની વાત એ છે કે છેલ્લા 9 દિવસની અંદર આ ત્રીજી વખત છે જ્યારે ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે મે મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલ અંદાજે 5 રૂપિયા જેટલા મોંઘા થઈ ચૂક્યા છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.